આગળ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની હાલત ચિંતાજનક બની છે। ધોરણ 1 થી 8ની શાળાઓમાં 1700 જગ્યાઓ ખાલી પડી છે, જેમાં 30 શાળાઓમાં એક પણ શિક્ષક નથી અને 300 શાળાઓ ફક્ત એક જ શિક્ષકથી ચાલે છે। છેલ્લા દોઢ વર્ષથી નસવાડી, બોડેલી, સંખેડા, કંવાંટ, પાવીજેતપુર અને છોટાઉદેપુરમાં આદિવાસી બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે। આદિવાસી સમાજે શિક્ષકોની નિમણૂક માટે અનેક વખત રજૂઆત કરી, પરંતુ રાજ્ય સરકાર અને શિક્ષણ મંત્રીએ ધ્યાન ન આપ્યું। સંખેડા વિધાનસભાના ધારાસભ્યએ પણ આ મુદ્દે પત્ર લખ્યો, છતાં કોઈ પગલાં લેવાયા નથી। આદિવાસી વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ વધુ છે અને ખાનગી શાળાઓની ફી ગરીબ વાલીઓને પરવડે તેમ નથી। આથી પ્રાથમિક શાળાઓ જ આદિવાસી બાળકોના શિક્ષણનો મુખ્ય આધાર છે। છોટાઉદેપુર જિલ્લામાં હાલ 1159 જગ્યાઓ 1 થી 5માં, 440 જગ્યાઓ 6 થી 8માં, એમ કરીને કુલ 1700 જેવી જગ્યાઓ ખાલી છે। પરંતુ રાજ્ય સરકાર દ્વારા હાલ ભરતીની પ્રક્રિયા ચાલુ કરી દીધેલી છે અને 17મી તારીખના રોજ અમે 408 ઉમેદવારોને બોલાયા છે નિમણૂક પત્ર માટે, અને એમને 0 શિક્ષકવાળી શાળા અને 1 શિક્ષકવાળી જે શાળા છે એ તમામ શાળાઓમાં અમે નિમણૂક પત્ર આપી। છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકા આવેલા છે। 6 તાલુકામાં 1247 પ્રાથમિક શાળાઓ છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જિલ્લા પંચાયત છે। જિલ્લા પંચાયત હસ્તક ધોરણ 1 થી 8ની પ્રાથમિક શાળાઓ ચાલે છે। તેમાં 1700 શિક્ષકોની ઘટ છે, જ્યારે આનો જે શિક્ષકોની ઘટ હોવાના કારણે સંખેડા વિધાનસભાના ધારાસભ્યએ સરકારમાં પત્ર લખ્યો છે કે જે શિક્ષકોની ઘટ છે તાત્કાલિક ધોરણે છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષકોની ભરતી કરવી જોઈએ। જ્યારે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીએ લૂલો બચાવ કરતા જણાવ્યું છે કે શાળામાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી આવી રહી છે અને જેમાં 0 સંખ્યાવાળી શાળાઓ અને 1 શિક્ષકવાળી શાળા છે પ્રાથમિક શાળા, તેમાં તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવશે। પરંતુ એક વર્ષથી શિક્ષકોની જગ્યા ખાલી છે અને બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।